અધિવેશનમાં મને આપ સૌની સાથે સંવાદ કરવાનો મોકો આપવા માટે હું આ સમગ્ર ગ્રુપના સૌ આગેવાનોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મંચ પર બિરાજમાન રાજ્યસભાના આપણા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ, શ્રી ભરતભાઈ બોગરા પ્રદેશના આપણા આગેવાન, અહીંના ધારાસભ્યો ભાઈ શ્રી રમેશભાઈ, બેન શ્રી દર્શિતાબેન, નાગદાનભાઈ, ખીમજીભાઈ, એડવોકેટ તરીકે આપ સૌને માર્ગદર્શન આપવા માટે આપણી વચ્ચે પધાર્યા છે. આપ સૌ ઉદ્યોગપતિ ભાઈઓ, યુવાન દોસ્તો, પત્રકાર મિત્રો, ભરતભાઈએ ઘણી બધી વાતો તમારી વચ્ચે મૂકી દીધી. ઉદ્યોગ જગત અત્યારે દેશમાં જે પ્રકારે મોદી સાહેબના નેતૃત્વને કારણે વિકસી રહ્યું છે, કેટલાય નવા આયામો ખુલી રહ્યા છે. 10 વર્ષ પહેલા મોબાઈલની ચર્ચા થાય, હારો મોબાઈલ હોય વિદેશનો જ હોય એવી આપણે ત્યાં છાપ હતી. આઈફોન ને સેમસંગ ને કે ત્યાં બહાર પડી ગયા છે ને આપણે ત્યાં આવ્યા નથી. મને તેમાં ઓછી સમજણ પડે. i15 છે ને એવું કાંક કહેતા હોય, i13 છે ને એવું. એ ગહાતા ગહાતા આપણી પાસે આવે ને આપણે નવો લઈને કોકને દેખાડી દઈએ કે આ જૂનું છે મોડલ. આવું હાલતું હતું. ગયા વર્ષે, એક વર્ષની અંદર ગયા વર્ષે $10 બિલિયન મોબાઈલ ભારતે એક્સપોર્ટ કર્યા. $10 બિલિયન એક્સપોર્ટ કર્યા. અત્યારે 90% કરતા વધારે ભારતના બનેલા ફોન એ આપણે એક્સપોર્ટ કરતા. ઇમ્પોર્ટ વાળું તો વિષય પતી ગયો. બધી મોટી કંપનીઓ, આઈફોન, સેમસંગ, આ બીજા ઘણા નામ છે, એ બધા હવે ભારતમાં આવીને મેન્યુફેક્ચરિંગ કરે છે. એ અહીંયા પોતાની કંપનીઓ નાખી અને આપણા દેશમાંથી પ્રોડક્શન કરી અને હવે એક્સપોર્ટ કરે છે. આ તો એકાદી વાત કરી, એવી તો કેટલી કંપનીઓ અત્યારે રાહમાં બેઠી છે કે એમને ભારતમાં લોજિસ્ટિક મળી જાય તો એ પોતાનું પ્રોડક્શન ભારતમાં રહીને કરે. મલ્ટીનેશનલ્સ અત્યારે સર્ચમાં છે કે ભારતમાં ક્યાં અને કેવી રીતે એ પોતાના બિઝનેસને લાવી શકે. એનું કારણ શું છે મિત્રો? અહીંયા જે આ ઓડિયન્સ હું જોઉં છું ને, એમાં મોટા ભાગના જુવાન લોકો છે. થોડાક વડીલો હશે પણ મેજોરિટી જુવાન લોકો છે. બીજું, આ એસોસિએશનની મારી પાસે જે માહિતી આવી એ પ્રમાણે હજી આ પહેલું વહેલું અધિવેશન ને કાર્યક્રમ ટાઈપનું તમારો આ કાર્યક્રમ છે. એટલે આ નવું સંગઠન છે, એટલે હજી એની ઘડતરની પ્રક્રિયા હાલતી હોય અને નવા હોય એ એમને સંઘર્ષનો પણ સામનો કરવો પડતો હોય. એ એસ્ટાબ્લિશ થઈ જાય ત્યાર પછી એમને મુશ્કેલીઓ ના આવે. તો એવા સંજોગોમાં આ ઇન્ડસ્ટ્રીઝને કયા પ્રકારના સમર્થનની, સપોર્ટની આવશ્યકતા પડતી હશે એ બધું વિગતે આપણે આરે બેહીને ગોઠવશું. તમારી પ્રશ્નોની જે કંઈ વાતો હશે એ જ્યાં કહેવા જેવું હશે ત્યાં અમે કહેશું, કહેવા લાગશું. ભારત સરકાર નથી આમાં હરકું લાગાવતું. હું ન્યા આવ્યો, આપણે ન્યા આવ્યું.
આમાં હાદું રાખો ને એટલે હાલ્યા રાખે. બસ રેડી રેડી રેડી. થઈ રે. રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે મર્દોની હાકે ધ્રુજે ધાકે ધૂળ્યું ફાકે તોય લડે મેદાને મરવા અવસર લડવા મરદ કસુંબલ રંગ ચડે. જીએ મરદ કસુંબલ રંગ ચડે. મિત્રો, આ લોકસભાની ચૂંટણી છે ને, એ ચૂંટણીના આયામ અલગ છે. આ ચૂંટણી રાજનીતિની ચૂંટણી નથી. આ ચૂંટણી રાષ્ટ્રનીતિની ચૂંટણી છે આ વખતની. અને આપણા દેશે જે પ્રકારે પ્રધાનમંત્રી શ્રી મોદીજીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં દેશમાં અને દુનિયામાં જે પ્રકારે કાર્યક્રમો આપ્યા અને કર્યા, એ કાર્યક્રમોની જે અસર આવી છે, એ સામાન્ય નાગરિક એનાથી જે લાભાન્વિત થયો છે એટલું સીમિત નથી, પણ હિન્દુસ્તાન જે સુરક્ષિત થયો છે એ દેશ માટે મોટી વાત છે. અહીંયા આટલા બધા ઉદ્યોગકારોનું મેળાવડો થવું અને નવા નવા ઉદ્યોગ એસોસિએશનોનું બનવું, એ ઉદ્યોગ તરફના રોકાણકારોમાં આવેલા હિંમત અને ઉત્સાહનું પરિણામ છે. અને એ બધું કેવી રીતે થાય? સલામતી હોય તો થાય, સુરક્ષા હોય તો થાય, સ્થાયી નીતિઓ હોય તો થાય. એ ના હોય ત્યાં સુધી આ બધા વિકાસના કામ કોઈ જગ્યાએ થઈ ન શકે. જે રાજ્યોની અંદર સરકારો અસ્થિર છે અથવા કમજોર છે, ત્યાં વિકાસ કોઈ દિવસ થતો નથી. પાકિસ્તાનમાંથી વાવડ આવે જ નહીં કોઈ ઇન્ડસ્ટ્રીઝને ડેવલપમેન્ટ. બાંગ્લાદેશમાંથી થોડા આવે છે, એની કરતા થોડાક સુધર્યા. એટલે ત્યાં થોડું ઘણું કામકાજ શરૂ થયું. અશાંતિ સાથે વિકાસને કોઈ સીધો સંબંધ જ નથી. આપણા રાજ્યમાં અને દેશમાં વિકાસ હવે દેખાવા માંડ્યો. એનું કારણ શું? 14 વર્ષ એક ધારા ગુજરાતની અંદર મોદી સાહેબને આપણે ટકાવી રાખ્યા. એને કારણે ગુજરાત રોકાણકારો માટેનું મુખ્ય મથક બન્યું. એટલે વિકાસના કામો આપણા ધ્યાનમાં આવવા માંડ્યા. અને નરેન્દ્રભાઈએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજ્યની અંદર પ્રસ્થાપિત કરી દીધું. વીજળી, પાણી, રસ્તા, રેલવે. એ પછી હવે શરૂ થયું. પણ પેલી 3 જરૂરિયાતો જે હતી એ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ને કરી દીધું હતું. અને એ વખતે એમણે પહેલી વખત ગ્લોબલ સમિટ આપણે ત્યાં બનાવ્યો અને ઇન્વેસ્ટરોને બોલાવ્યા. પહેલો વહેલો એક જયારે આપણે ત્યાં વાઇબ્રન્ટ સમિટ કર્યો ત્યારે ખૂબ એમની ટીકા કરવાનો પ્રયાસ થયો હતો. ઉદ્યોગકારોને બોલાવે છે, આટલા કરોડના એમઓયુ થયા, પણ હકીકતમાં આટલા જ અમલમાં આવ્યા છે, એવા આંકડા લઈ આવી અને એની ટીકા કરતા હતા. હવે તમામ રાજ્યોની અંદર વાઇબ્રન્ટ થાય છે જુદા જુદા નામે. બધા લોકો કરે છે, બધા રાજ્યવાળા કરે છે. અને મોદી સાહેબનું માનવું છે કે રાજ્ય આગળ વધે તો દેશ આગળ વધે, અને બધા રાજ્ય આગળ વધશે ત્યારે આખો હિન્દુસ્તાન આગળ વધશે. એટલે સાહેબ એમાં કોઈ પક્ષપાત કરવાના મતના નથી, પણ એ દિશા કોઈની નહોતી. ત્યારે નરેન્દ્રભાઈએ ગુજરાતની અંદર પહેલો વહેલો વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ કરી અને દુનિયાભરના ઇન્વેસ્ટરોને પહેલી વખત બોલાવ્યા હતા. હવે તો 20-25 દેશ આપણા વાઇબ્રન્ટ સમિટના પાર્ટનર થાય છે. 20 દેશ પાર્ટનર હોય. જાપાન આપણા વાઇબ્રન્ટ સમિટની અંદર ભાગીદાર બને, ઇંગ્લેન્ડ આપણા વાઇબ્રન્ટ સમિટની અંદર ભાગીદાર બને. એ પ્રકારના દ્રશ્યો આપણને ગુજરાતના વાઇબ્રન્ટ સમિટની અંદર જોવા મળે છે. એનું કારણ આપણા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે બીજ વાવ્યા હતા એ હવે વટવૃક્ષ થઈ ગયા. આપણું હેલીપેડનું મેદાન અમદાવાદમાં હતું, ગાંધીનગરની અંદર એ ઉઘાડું મેદાન હતું. અને અહીંયા જેમ સ્ટોલ લાગ્યા છે ને એમ આપણા એક્ઝિબિશન ત્યાં થતા કાચા સ્ટોલના આખા પાકા હોલ બનાવી નાખ્યા છે. હવે કોઈને એક્ઝિબિશન કરવું એટલે ખાલી તારીખ બદલાવે, નામ બદલાવે. એન્જિનિયરિંગનું આવે, પાઇપલાઇનનું આવે, પ્લાસ્ટિકનું આવે, કેમિકલ વાળાનું આવે. ખાલી ટાઇટલ બદલવું પડે, કશું કરવું જ ન પડે. આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે.
મહાત્મા મંદિર બન્યું મિત્રો ત્યારે ઘણાને તો એવું હતું કે મંદિર મહાત્માનું કરશે એનું શું કામ છે. ઘણાને તેમ કે ધજા ચડાવવાનો ઉતારો થાય એમ, એટલા કુંડી હવન થાય ને આપણે જજમાન બનશું ને એમ ઘણા ધોતિયા લઈ રાખ્યા હતા. પછી ખબર પડી કે આ મંદિરનું નથી, મહાત્મા મંદિર એનું નામ છે. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો હોલ બનાવવાનો હતો. એવો હોલ આપણે ત્યાં ગુજરાતમાં એકેય નહોતો. આવું કોઈકને બોલાવવા હોય તો ક્યાં ઉતારવા, એવો એકેય હોલ નહોતો. અને પછી ઘટનાઓ કેવી બની એ તમારી જાણ માટે કહું. આખા આફ્રિકાની તમામ બેંકોએ એનો વાર્ષિક કાર્યક્રમ મહાત્મા મંદિરની અંદર કર્યો. આફ્રિકાની તમામ બેંકોએ. આ બધા આપણે ડેસ્ટિનેશન લગ્નનું કરવા માટે નથી જતા, ન હોય ને ગમે ત્યાં. મોદી સાહેબે એમાંય અપીલ કરી કે આ ડેસ્ટિનેશનનું તમે ખર્ચા કરો એમાં વાંધો નથી, પણ ભારતમાં કરો. સાહેબના ધ્યાનમાં હોય આ બધું, ગમે એ હાલતું હોય ને એની ધ્યાન એની ઉપર બારીકીથી હોય. એ મહાત્મા મંદિરની રચના થઈ મિત્રો, અને સરદાર સાહેબના સ્ટેચ્યુની જે રચના થઈ એ કાર્યક્રમની ડિટેલ કદાચ તમારી પાસે હશે નહીં હશે મને ખબર નથી, પણ મને યાદ આવ્યું છે તમને જાણ કરું. સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનાવવાનું નક્કી કર્યું. પછી મોદી સાહેબે એક કાર્યક્રમ આપ્યો કે આખા દેશના ખેડૂતોના ખેતરમાં વપરાયેલા ઓજારો હોય જૂના, એ આખા દેશમાંથી ઉઘરાવીને ભેગા કરો. આખા દેશમાં કાર્યક્રમો કર્યા. હું પણ 3 રાજ્યની અંદર ગયો હતો લોખંડ ઉઘરાવવા માટે. પંજાબ પણ ગયો હતો, બિહારમાં પણ ગયો હતો, અને કદાચ ઝારખંડ પણ ગયો હતો. 2-3 રાજ્યોમાં ગયો હતો. અને ત્યાંના લોકોને ભેગા કરીને ત્યાં ખેડૂતોના સંમેલન કરીને અપીલ કરી હતી તમારા ખેતરમાં વપરાયેલી કોઈ પણ યોજના આપો. દાંતરડી હોય, કોદાળી હોય, કોંસ હોય, તૂટી ગયેલો દાંતો હોય, લોઢાનું કંઈ પણ હોય જે તમે વાપર્યું હોય, ઘસાઈ ગયું હોય, નકામું હોય, એ આપો. એ આખા દેશના ખેડૂતો પાસેથી નામ સરનામા સાથે એ ગામનું બધું લીધું છે. અને તમને અત્યારે મને જણાવતા આનંદ થાય છે કે બધાયના નામ અને સરનામા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લેખિત આપણે મૂક્યા છે. એ દેશના કોક આવશે તો એ ત્યાં વાંચી શકશે કે અમારા ગામનું લોખંડ અહીંયા આવેલું હતું. એ ગામના એ બધાના નામ સરનામા સાથે આપણે ભેગું કર્યું. આખા દેશના ખેડૂતોને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાનું યોગદાન આપવા માટેની મોદી સાહેબની વિચાર દ્રષ્ટિને કરો કે આ સરકાર હતી એને એ લોખંડ એટલું આવ્યું હોય કે ન આવ્યું હોય, સરકારને શું ફેર પડે. પણ બધાના મનમાં જે ભાવ પેદા થયો કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતું હતું તેથી મેં 1/2 ખરપિયો તૂટી ગયેલો મેં નાખ્યો છે. એને એમ થાય હું મારો આમાં ટેકો છે. એ ભાવ પેદા કરવા માટે મોદી સાહેબે આખા દેશમાંથી ખેડૂતોના ખેતરનું લોખંડ એકત્રિત કર્યું હતું. મહાત્મા મંદિર બનાવ્યું. વિશ્વભરની નદીઓના પાણી મગાવ્યા હતા મોદી સાહેબે, વિશ્વભરના. દુનિયાભરમાં આપણો ગુજરાતી ડાયસ્પોરા છે. વિશ્વનો કોઈ દેશ એવો નથી જ્યાં ગુજરાતી ન હોય. એ તમામને આમંત્રણ આપ્યું હતું અને બધાને કહ્યું હતું કે તમારા દેશની પવિત્ર નદીના પાણી લઈને આવો. અને તમામ દેશના પ્રતિનિધિઓ ત્યાંની પવિત્ર નદીઓના પાણી લઈને આવ્યા હતા. અને મહાત્મા મંદિરના ભૂમિપૂજનમાં વિશ્વની તમામ નદીઓના પાણી રેડી અને એક વિશ્વ માનવને અનુરૂપ સ્મારક બનાવવા માટેની કોશિશ મોદી સાહેબે કરી હતી. આ મોદી સાહેબનું વિઝન છે, કામ કરવાનું વિઝન છે. અને આ સ્ટેચ્યુ બનતું હતું ત્યારે કોંગ્રેસના આગેવાનોએ એવું કીધું હતું કે ભંગારમાંથી બનાવે છે. આ ચાઇનાનું પેલી કંપનીનું નામ દઈને એની પાસે બનાવડાવ્યું છે. કોનું બને છે એટલું ખાલી ધ્યાન રાખો ને ભાઈ. હજી સુધી કોઈ કોંગ્રેસ વાળાએ સેલ્ફી પાડીને ફોટો ક્યાંય મૂક્યો નથી. બોલો, હજી સુધી મેં નથી જોયો. એને હું દાજરી સરદાર સાહેબ ઉપર મને હજી નથી સમજાતું.
અને સરદાર સાહેબે એનું હું બગાડ્યું છે કોંગ્રેસ વાળાનું એ આપણને નથી સમજાતું. હિન્દુસ્તાન અત્યારે જે છે આપણી પાસે સાહેબ એ માત્ર સરદાર સાહેબની દેણગી છે, એનું ઋણ છે આપણે. અંગ્રેજો તો આપણને એવું દઈને ગયા હતા. એનો જે ઠરાવ છે ને એ કેવો છે, જેટલા રજવાડા હતા એને સ્વતંત્ર રાષ્ટ્ર બનવું હોય તો છૂટ હતી, એને પાકિસ્તાનમાં જોડાવવું હોય તો છૂટ હતી, એને ભારતમાં જોડાવવું હોય તો છૂટ હતી. આ ત્રણેય વિકલ્પો એમને માટે ખુલ્લા હતા. અને આવા વિકલ્પો એ વખતે ખુલ્લા હતા, એમાંથી એને બધાને મનાવી અને ભારતની સાથે જોડવાનું અઘરું કામ આઝાદી પછીનું કોઈએ કર્યું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. પણ એને ભૂલવાડી દીધા. કેવું કર્યું છે ખબર છે બેન? આપણે તો આ લોકોની હલકી રાજનીતિમાં મને થોડોક રસ પણ ઓછો, એટલે આપણે એવું બોલીએ નહીં. પણ મણિબેન સરદાર સાહેબના દીકરી, તમને બધાને માહિતી ખાલી આપું. સરદાર સાહેબના મણિબેન દીકરી હતા. મણિબેનની કાતેલી ખાદીમાંથી બનેલા કપડાં જ સરદાર સાહેબ પહેરતા. તમે કલ્પના તો કરો કેવા ત્યાગી માણસો આ દેશની ધરતી ઉપરથી હાલી ગયા. મણિબેન કાંતતા અને મણિબેનની કાતેલી ખાદીમાંથી કપડાં બનતા એટલા જ સરદાર સાહેબ પહેરતા. અને સરદાર સાહેબનું અવસાન થયા પછી પાર્ટીનું ફંડ 45 લાખ રૂપિયા, પણ એ વખતના, એ વખતે તો ઘણી મોટી રકમ ગણાય, એ સાહેબની સરદાર સાહેબ પાસે પડી હતી. એ મણિબેન દેવાઈ ગયા અવસાનની બધી વિધિ વિધાનમાંથી પરવાર્યા પછી. કારણ કે મણિબેન સરદાર સાહેબના પીએ તરીકેનું કામ પણ કરતા હતા, એટલે એના પર્સનલ બધી જ બાબતો મણિબેન એનું ધ્યાન રાખતા હતા. એની દવા, દારૂ, ખાવું પીવું અને પર્સનલ ટેલિફોનો બધું મણિબેન કરતા. તો એ પછી એમને ખબર હતી મણિબેનને કે આ પૈસા પાર્ટીના છે. એ પૈસા મણિબેન દેવા માટે પંડિત જવાહરલાલ નહેરુને ઘેરે ગયા. મણિબેનની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. સરદાર સાહેબ ગરીબ નહોતા. સરદાર સાહેબ એ વખતના હિન્દુસ્તાનના શ્રેષ્ઠ વકીલો પૈકીના એક હતા. 1 મિનિટ પ્રમાણે ભાવ લઈ શકે એવા એડવોકેટ હતા. પણ પ્રેક્ટિસ છોડી દીધી અને આમાં લાગી ગયા ગાંધીજીની હારે. એ પૈસા એમણે આપ્યા પંડિતજીની હારે વાત કરીને કે અમારા પિતાશ્રીની મને ખ્યાલ હતો પાર્ટીના છે, એટલે આપ સંભાળી લો, જમા કરો. એમણે લઈ લીધા. લઈને બીજી વાત એ ચડી ગયા. મણિબેનને એમ ન પૂછ્યું કે બેટા સરદાર સાહેબ વિયા ગયા છે, તમારા પરિવારનું શું છે, તું હવે શું કરવાની છો, ક્યાં રહેવાનું છે, કઈ અગવડ સગવડ હોય તો. એક લીટી નો બોલ્યા. મણિબેનને જિંદગી ભર એનો રંજ રહ્યો એવું મણિબેને પુસ્તકમાં લખ્યું છે. સ્વાભાવિક થાય ને, પાર્ટીના વરિષ્ઠ માણસની પાસે જાય. હવે એ લોકો, મણિબેનને કોંગ્રેસ છોડવી પડી હતી. એમણે કોંગ્રેસ છોડી અને પછી ચૂંટણી લડ્યા હતા. આ સ્થિતિનું સર્જન હવે અત્યારે ક્યાં આવે એ મહિલા કોઈ છે? હવે તો આ કેટલામી એબીસીડી પ્રમાણેની આઈટમો છે, એને તો કઈ કોંગ્રેસ હારે લેવા દે. કોંગ્રેસ બનાવનારા જે લોકો હતા એમાં સરદાર સાહેબ આવે. એના વારસદારોને કોંગ્રેસ છોડવી પડી હોય તો અત્યારે મને પૂછતા હતા કોઈ મીડિયા વાળા કે આ કોંગ્રેસ વાળા તમારે જરૂર નથી કોઈની ને તો હું કામ જોડો છો? મેં કીધું અમે હું કામ જોડી છે, એને બદલે એને પૂછો ને હું કામ છોડે છે. અમે તો પાર્ટી લઈને બેઠા છે. અમારા ટેકામાં તો જે લોકો આવે એને જોડવાય તો અમે એવા તો કોણ માણા હોય ના પાડે. પણ એ આવે છે હું કામ એને લોકોને પૂછો ને, રહેતા કેમ નથી એમ. કોકે હમણાં એને પૂછ્યું કે આ તમે ઉમેદવારોના નામ કેમ નથી જાહેર કરતા? તો કે વેલા કરીને કોક વળી વિયા જાય તો
એટલે મેં લડવાના હું તમે લડો. બોગરા સાહેબ કે વીયો ગયો છે કોકો, હવે શું કરવાનું? એટલે આવી એની પાર્ટીની સ્થિતિ એવી છે મિત્રો. એવા સંજોગોમાં આ ચૂંટણી આવી છે એટલે આ કોંગ્રેસ ભાજપ વચ્ચેની પસંદગી વગેરેનું એ ગૌણ વાત છે. રાષ્ટ્રના હિત માટે આપણે કરવાની આવશ્યકતા છે. મિત્રો, નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નિર્ણયો કર્યા, જે કદાચ મોદી સાહેબ દેશના વડાપ્રધાન ના બન્યા હોય તો આજે પણ એ નિર્ણયો શક્ય નથી. 370ની કલમ એને હાથ લગાડવો એ કોઈ જેવું તેવું કામ નહોતું, કોઈ માનતા નહોતા. અને સંસદની અંદરના દ્રશ્યો તમે જોયા હશે જે દિવસે અમે અમિતભાઈ ઠરાવ લાવ્યા, એવી તો હબક ખાઈ ગયા કે આવો ઠરાવ અમિતભાઈ સીધો શરૂ કરી દીધો. 370ની કલમ રદ કરવી છે, તેને હું બોલવું નહોતું સમજાતું. બોલો, વિરોધ કરવાનું એને હરખું સમજાતું નહોતું. મન ફાવે એવા લવારા કર્યા. સાહેબ, 370ની કલમની નીચે કેવી અસરો હતી આપણે બધાને એ થોડીક માહિતી આપો. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવતું ને સાહેબ, તો એ જજમેન્ટમાં એમ લખાતું કે આ જજમેન્ટનો અમલ જમ્મુ કાશ્મીર સિવાયના ભારતમાં થાય છે. એટલે કે આપણો ભારતનો ભાગ નહોતો. કોંગ્રેસના નેતાઓને કોક દિવસ પૂછજો, નિરાતે ક્યાંક બેઠા હોય ત્યારે, કે આઝાદીની પછી આંબેડકર સાહેબના કારણે બંધારણે જે લોકોને આ બધા અધિકારો આપ્યા અનામતના, એ એસસી એસટીના લોકોને જે અનામતના લાભો આપવાનું નક્કી કર્યું, એ સાહેબ 370મી કલમ દૂર થઈ ત્યાં સુધી કાશ્મીરની અંદર નહોતા મળતા. 75 વર્ષ આઝાદીના વીઆઈ ગયા. કાશ્મીરની અંદર કામ કરતા આપણા સફાઈ કર્મચારીઓને એના બંધારણે આપેલા અધિકાર નહોતા મળતા. એકાદો કોંગ્રેસનો નેતા તો આની ચોખવટ કરે, હું કામ નહોતા દઈ શક્યા? બોલતા જ નથી. અને છતાંય પાછા આપણે રદ કરી નાખી તો રોવા બેઠા. તમે એટલું તો કહો કે અમારીથી નહોતું થતું, સારું છું મોદી સાહેબે કર્યું. એમ એટલું નથી કહી શકતા. એવું બોલતા હતા કે 370ની કલમને હાથ લગાડશો તો લોહીની નદીઓ વહેશે. હાઉસની અંદર બોલેલા છે. નદીઓનું તો ઠેકાણું ન રહ્યું, સેકલું ફીરક્યું નહીં. નાના નેતાઓને એવી હવા હતી કે અમે કહીએ એટલે કાશ્મીર બંધ થઈ જાય, ને અમે કહીએ એટલે કાશ્મીર ખુલી જાય, અમે કહીએ તો દી ઉગે. 7-8 ને બંધ રાખ્યા થોડાક દી, કોઈ ગયું નહીં પૂછવા ક્યાં છો. જાત મુચરકા ઉપર છોડી દીધા કે જવાય જો, નકામા ખર્ચા કરે, રોટલા ખવડાવે સરકાર. આવી અને એવું બોલતા હતા. કેટલા વર્ષ આવું બધું હકાડે રાખ્યું. એ દાખલ કરી તેથી એમાં લખ્યું છે કે આ ટેમ્પરરી છે. એમાં લખ્યું હતું. તોય સમજતા નથી કે ભાઈ ટેમ્પરરી હતી, તમે ન કાઢી, તમે કાઢી તો વાંધો શું પડ્યો ખબર છે? અમને વિશ્વાસમાં નથી લીધા. એટલે તમને પૂછીને આવું કરવાનું છે અમારે. એની હાટું તમે ભાજપે સરકાર બનાવી, તમને પૂછીને કરવા હાટું. એક બધા કામમાં એવું કરે. એમ અયોધ્યાનું મંદિર બનાવ્યું તો આપણી સામે આક્ષેપ જ કરતા હતા ને કે આ ભાજપ વાળા છે ને, ચૂંટણી આવે એટલે ભગવાન લઈને ઉપડે, એને કઈ રામ હારે નાવાની ચોન છે નહીં. નારાય લગાડતા અમારી વિરુદ્ધમાં, રામલલા હમ આએંગે, મંદિર વહીં બનાએંગે, એ અમે લગાડતા તો એની હારે એક લીટી જોડી દેતા, તારીખ નહીં બતાએંગે. તારીખ આવી 22મી જાન્યુઆરી. રામ મંદિર ન્યાસ સમિતિએ કોંગ્રેસને સત્તાવાર રીતે આમંત્રણ મોકલ્યા.
તો રામજી તો હવ ના હોય ને, એમાં કઈ આપણે એવું થોડું કહેવાય કે એને ન મોકલતા, મોકલ્યા. પણ કરમ હીણા કર વાપરે એની સંખલે મુઠ્ઠીયું ભરાય. ન ગયા લ્યો, રામ મંદિરનું નોતરું મળ્યું ન ગયા. જે નહીં રામનો આ તો કચકચાવીને મગજમાં રાખજો. જે નહીં રામનો એ નહીં કઈ કામનો, ન્યા નો ગયા. બોલો, રામ મંદિરે નો ગયા, સરદાર સાહેબના સ્ટેચ્યુએ નથી જતા. બોલો, હજી સુધી કોઈ નથી ગયા. હવે આ અમારામાં આવીને જાય, જી આવે તો સારું. અરે સાહેબ, આપને સરદાર સાહેબ અને રામ મંદિર 370 આ બધી અમારી ચૂંટણીના એજન્ડા હતા. અમે ચૂંટણીઓ શરૂ થતી એટલે ત્યાંથી શરૂ કરતા કે અમારા બહુમતી આવશે એટલે અમે 370ની કલમ રદ કરશું. અમે સમજતા નહોતા ત્યારે નારા લગાડતા, જહાં હુએ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ, જો કશ્મીર હમારા હૈ વો સારે કા સારા હૈ. તેથી નારા લગાડતા હતા. અમારી બહુમતી આવીને અમે ભૂહી નાખ્યું. તમને પૂછવા જઈ નિશાળમાં શિક્ષકો ગણિત ભણાવતા હોય ને તે છોકરાઓની પાસે દાખલા ગણાવડાવે બોર્ડમાં. તો એ બોર્ડમાં દાખલા હરખા ગણાવે તો ધીમે ધીમે સાહેબ ભૂહે. પણ ખોટો દાખલો કોઈ છોકરો ગણે ને તો શિક્ષકનો મગજ જાય. અને એ પછી જે ડસ્ટર આમ આમ કરીને ભૂહે ને એમ અમિતભાઈ ભૂહી નાખ્યું. શાંતિ થઈ ગઈ. પણ મિત્રો, મારે તમને 2-3 બાબતો એવી કહેવી છે કે જે આઝાદી પછી સાહેબના હાથ નો આંબ્યા હોત ને તો કોઈ દી થાત નહીં. મિત્રો, આપણા કચ્છના શ્યામજી કૃષ્ણ વર્મા આઝાદીના જંગનો એવો જવામર્દ ક્રાંતિકારી, એને 30 દેશમાંથી હદપાર કર્યા હતા. 30 દેશમાંથી બ્રિટિશ સરકાર એને હદપાર કર્યા હતા. કલ્પના કરો બ્રિટિશ સરકારને એની હારે કેવડો વાંધો હોય છે. આપણે ઓળખતા હશું એ બધા 1-2 જિલ્લામાંથી થયા હોય, નાના મોટા એવા હોય ને ફરતા હોય એવા, 3 બટન ખુલ્લા રાખવા વાળા. એને બધા પીરભાઈ કહેતા હોઈએ આપણે. 2-3 જિલ્લામાંથી હદપાર થયા હોય ઈ આમ કડક હાલે, અને 13 દેશમાંથી હદપાર કરેલા. એમણે ઇંગ્લેન્ડની અંદર, લંડનની અંદર ઇન્ડિયા હાઉસ બનાવેલો. એમની સરકાર હાલતી હતી ત્યારે. કેવી સરકાર? જેનો સૂરજ આથમતો નહીં એમ કહેવાતું. સૂરજ જ્યાં ઉગ્યો હોય ને ત્યાં બ્રિટિશનું સામ્રાજ્ય હાલતું દુનિયામાં. એવડી જેની સત્તા હતી એને ત્યાં એને લંડનની અંદર ઇન્ડિયા હાઉસ બનાવ્યું. અને ત્યાં વિદ્યાર્થીઓને ભણવા માટે સ્કોલરશીપ આપતા. એની સ્કોલરશીપના ફોર્મમાં એક લીટી લખાવતા કે તમને સ્કોલરશીપ મળશે, તમે ભણો અહીંયા, પણ તમારે બ્રિટિશમાં નોકરી નહીં કરવાની. બ્રિટિશ સરકારની નોકરી નહીં કરવાની શરતે બ્રિટિશ સરકારના રાજમાં સ્કોલરશીપ આપતા. બોલો કેવી એમની દાદાગીરી છે. એ વખતે એની રાજનું, એનું રાજ, એને દેશમાં ભણવાનું અને એમાં એના દેશમાં નોકરી નહીં કરવાનું જે લખી દે એને સ્કોલરશીપ આપતા. આવા મહાન નેતા એ જંગે લડતા લડતા એને પોતાનો અંતિમ સમય આવ્યો એવું લાગ્યું કે હવે નહીં ખેંચાય. ત્યારે પોતાને હાથે બેંકમાં જઈ અને પોતાના અસ્થિઓ રાખવાનું બુકિંગ કરાય એવા જીવતા કે મારા અસ્થિઓ આ બેંકના લોકરમાં આજીવન રાખવાના. એનું ભાડું ભરી દીધું પોતે. અને એમની દેહાવસાન પછી એમના અસ્થિઓ એમાં ડિપોઝિટ થયા. એમણે એક જ લીટી લખી હતી એના વિલમાં
આઝાદ ભારતનો કોઈ નાગરિક આવે તો એને મારા અસ્થિ આપજો ને ભારતની નદીઓ, આઝાદ ભારતની નદીઓમાં એને વહાવી દેજો. એમાં એવું નહોતું લખ્યું કે મારા કુટુંબીજનો કોઈ આવે, એને એવું નહોતું લખ્યું. આઝાદ ભારતનો કોઈ નાગરિક આવે તો એને મારા અસ્થિ આપી દેજો. ને અપેક્ષા એટલી જ હતી કે આઝાદ ભારતની નદીઓમાં એને વહાવી દેવામાં આવે. હું આ સભામાં આપ સૌને પૂછવા માંગુ છું કે અસ્થિ ક્યારે લેવા જવા જોઈએ? સોળમી ઓગસ્ટે લેવા જવા જોઈએ. 15મી ઓગસ્ટે ધ્વજવંદન થયા પછી 16મી ઓગસ્ટે વિદેશ મંત્રી જે બન્યો હોય ને એને જવું જોઈએ. એમને જવાનું તો ઘેરે ગયું, ભૂલી ગયા કે આવું કઈ છે. ક્યાં સુધી ભૂલી ગયા? નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2001માં આવ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અસ્થિ લેવા માટે ગયા. સાથીઓ, અસ્થિનો કુંભ એમના ખભે રાખીને નરેન્દ્રભાઈ મોદી જીનીવાથી ઉતર્યા. એનું સ્વાગત કરવા માટે હું ગયો તો મિત્રો આપણી છાતી ગજગજ ફૂલતી હતી. આખા રાજ્યની અંદર પરિક્રમા કરાવી હતી અને એમનું વતન માંડવી કચ્છનું, ત્યાં એમનું સ્મારક બનાવ્યું. અને કેવું સ્મારક? જે લંડનમાં ઇન્ડિયા હાઉસ છે મિત્રો, એવું જ ઇન્ડિયા હાઉસ માંડવીમાં બનાવ્યું. આજે હું તો તમને કહું છું કે લંડન જે ન ગયા હોય અને ઇન્ડિયા હાઉસ જેને ન જોયું હોય એ માંડવી જઈને ઇન્ડિયા હાઉસ જોઈ આવી અને એક વખત 2 ફૂલ ત્યાં ચડાઈ આવજો. આપણા મોદી સાહેબ આવ્યા એટલે આ ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવાનું કામ થયું. આ દેશને નારો આપ્યો જેમણે, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આઝાદી માંગીને નહીં, આંચકી લેવાની ઘોષણા કરવા વાળા નેતા સુભાષચંદ્ર બોઝ આ દેશના નેતા હતા. આઝાદ હિન્દ ફોજ બનાવી દીધેલી મિત્રો. ભારતને આઝાદ રાષ્ટ્ર ઘોષિત કરી દીધેલું. બીજા 2-4 દેશોએ એને માન્યતા આપી દીધેલી. અને એમની આઝાદ હિન્દ ફોજે બ્રિટિશ રૂલ ઇન્ડિયા ઉપર ઓફિશિયલી હુમલો કરી દીધેલો. કમનસીબે એરક્રાફ્ટમાં એનું અકસ્માત થઈ ગયો અને હજી એ બધું રહસ્યમય રહ્યું, શું થયું શું ના થયું. પણ આવડો મોટો નેતા જેણે આઝાદ હિન્દ ફોજની સ્થાપના હિન્દુસ્તાનની બહાર કરી ને હિન્દુસ્તાનને જીતીને આઝાદ અંગ્રેજોની પાસેથી કરાવી લેવાની કામના કરે. અને નારો તો તમે જુઓ, આજે હિન્દુસ્તાનનો જુવાન ઉભો થઈ જાય સરદાર એમ સુભાષચંદ્ર બોઝના નારાથી, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. એવા નારા દેવાવાળા નેતાને ભૂલવાડી દીધા. અને જે કર્તવ્ય પદ છે દિલ્હીના સંસદ અને રાષ્ટ્રપતિ ભવનની સામે, જ્યાં બ્રિટિશરોએ જ્યોર્જ પંચમની પ્રતિમા લગાડેલી, હિન્દુસ્તાન ઉપર રાજ્ય કરવા માટે એના રાજાની, એના સમ્રાટની પ્રતિમા જ્યાં લગાડી હતી, એ પ્રતિમાના સ્થાને સુભાષચંદ્ર બોઝની પ્રતિમા નરેન્દ્રભાઈ મોદીએ લગાડી. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન ન હોય તો આ પ્રતિમા લાગે ખરી? પોણિયા કેડે કામ જ ન થાય. અમુક કામ કરવા માટે માણસો તો માપના જોઈએ, એની કેડે ન થાય. આવા જે કાર્યક્રમો મોદી સાહેબે લીધા અને એને કારણે દેશની અંદર એક પ્રકારે યુવાનોમાં નવો એક અભિગમ પેદા થયો છે મિત્રો. આજે સ્ટાર્ટઅપ હોય તો 400-500 સ્ટાર્ટઅપ હાલતા આ દેશમાં. આજે 1 લાખ કરતા વધારે સ્ટાર્ટઅપ હાલે છે યુવાનોના. 1 લાખ કરતા વધારે સ્ટાર્ટઅપ હાલે. 100 ઉપર તો નવા યુનિકોર્ન બન્યા, નવા અબજપતિ. 100 કરતા વધારે નવા અબજપતિ બન્યા. આ બધું નવેસરથી શરૂ થઈ ગયું છે મિત્રો. આ રેલવે આવડી મોટી, ડબ્બામાં બેહી તો ક્યાંય
જેની કોઈ તમે ટેકો દો એની કોઈ ધાબવું પડે, એટલી ગોબરી હતી. આજે રેલવે સ્ટેશન ઉપર તમે જાઓ તો આપણને લાગે કે આ રેલવે સ્ટેશનને કોકે હવારે સાફ કર્યું છે એવું લાગે, આખા દેશની અંદર લાગે. એનો આખો અભિગમ બદલાઈ ગયો. એક હારે અઠવાડિયા પહેલા મોદી સાહેબે 500 રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું. 500 રેલવે સ્ટેશન. મારું 40 વર્ષનું જાહેર જીવન છે મિત્રો, 10 આંગણવાડીના કોઈ હારે નથી કર્યા. એવું મેં નથી સાંભળ્યું ભાઈ અત્યારે 10 આંગણવાડી બાંધવાનું શરૂ કર્યું એમ. 500 રેલવે સ્ટેશન, 85,000 કરોડ રૂપિયાનો એક દિવસનો પ્રોગ્રામ. 85,000 કરોડ રૂપિયાનો. 2008નું કોંગ્રેસની સરકારનું રેલવેનું બજેટ 40,000 કરોડનું હતું. આખા વર્ષનું 40,000 કરોડનું બજેટ હતું. મોદી સાહેબનો બપોર સુધીનો કાર્યક્રમ 85,000 કરોડનો. કેવી રીતે કામ હાલે? દેશના તમે ફિગર જુઓ મિત્રો, અને બદલાવ કેવો કર્યો. ભારત સરકાર અને ગામ, ભારત સરકાર અને લાભાર્થી. સાહેબ, કોઈ માણસ દવાખાને જાય, આપણા વિસ્તારનો, ગામડાનો, શહેરનો, રાજકોટનો, ગરીબ તો માણસો રાજકોટમાં હોય, શહેરમાં હોય, અને એ પણ કોઈ પણ સારામાં સારી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર જઈ શકે, અને ત્યાં જાય અને એનું બિલ એ ભારત સરકાર ભરે. આવું તો આપણા મગજમાં કોઈ દી આવતું નહીં પેલા, એવું કોઈ દી સાંભળ્યું નહોતું. સુવિધાઓ નહોતી દવાખાનાની. આપણે તો પેટમાં દુખે છે ને પાટિયા ભીહાય છે એમ કહીને ફાળિયા શેકી શેકીને ઘણાને બારી નાખ્યા. નિદાને નહોતા થતા. એને બદલે એની સારવાર સુધીની વ્યવસ્થા, અને 1, 2, 5, 25 જણાની નહીં મિત્રો, 50 કરોડ લોકોનો ટાર્ગેટ રાખીને આ યોજના બનાવી. 30,000 કરોડ રૂપિયાનું બિલ ચૂકવવાનું છે લાભાર્થીઓને. 30,000 કરોડ રૂપિયા ચૂકવા ભારત સરકારે. દર્દીઓના બિલ ચૂકવાના. ઘણા તો દવાખાના આની ઉપર હાલે, કારણ કે ઓલા દર્દીઓને તર જાતા નહોતા. સાધારણ માણસો હોય તો ઘૂંટણ દુખતા હોય તો લાકડીને ટેકે એમને હાલ્યા રાખે, ખેંચ્યા રાખતા હતા. બહુ કાર્ડમાં આવ્યા એટલે વાટક્યા નાખી દીધા સ્ટીલના લાગડ. એવું કરે છે ને બોકરા સાહેબ. ઘણાને બદલી નાખ્યા વાટક્યા. સહેજ ધીમા હાલતા હોય તો કાંઈ વિયાવો થઈ જાય. અને જો એની પાસેથી બિલ લેવાનું શું કે આમાં તમે થોડાક દિવસ હળદર લગાડો, થોડાક દિવસ ગરમ પાણીનું શેક, નવ શેકું કરીને આમ કરો ને તેમ કરો ને એવું કરીને છૂટા કરી દેતા હતા. ખબર હોય કે આ બિલ દેવાનું નથી. એને બદલે કરી દીધું સાહેબે આ સ્ટેન્ટ. 1,00,000, 1.5 લાખ, 2 લાખ, નામ નહોતું લેવાતું. મોદી સાહેબે એક વખત સ્ટેન્ટ વાળાને બોલાવ્યા, એમની ઓફિસમાં બેહાડીને એના વખાણ કર્યા કે તમે તો અદ્ભુત કામ કરો છો, તમારી આ શોધને કારણે લાખો લોકોના જીવ બચી જાય છે, તમારે લીધે આપણા દેશનું આમ છે તેમ છે. મોદી સાહેબની ઓફિસ અને મોદી સાહેબની શાબાશી, અને એમાં ઉપરથી આવી કોફી. એ લોકો તો જલો થઈ જાય ને. તો સ્વાભાવિક મોદી સાહેબને સામે બેહવાનું થાય. એમાં વળી મોદી સાહેબે પૂછી લીધું કે આ સ્ટેન્ટ આમ બને છે કેટલામાં? એ ઓલા કોફીના ઢાળમાં ભૂલી ગયા 8,000માં. એ લોકો અહીં પહોંચ્યા પેલા જીઆર આવી ગયો કે 20,000 કરતા વધારે કોઈ લેવું જ નહીં. લાખ વાળા નખાવેલા ને 20,000 વાળા બે હારે ફરવા નીકળે છે ઝપાટામાં, કોઈ પ્રોબ્લેમ નથી. 20,000 વાળો મોર થઈ જાય છે. મિત્રો, આ બધી બાબતો એવી છે
કે રાષ્ટ્રનું અભિમાનનું, રાષ્ટ્રના સ્વાભિમાનનું અને રાષ્ટ્રના વિકાસનું, આમ જનતાનું, ગરીબ માણસોનું, વ્યાવસાયિકોનું, ઉદ્યોગપતિઓનું, વૈજ્ઞાનિકોનું એક સાથે બેલેન્સ કરી અને દુનિયાભરની સાથે સંબંધો કેળવવાનું, આવું બેલેન્સિંગનું કામ અત્યાર સુધી ભારતમાં ક્યારેય થયું નહોતું. મિત્રો, અત્યારે ભારતની છાપ દુનિયામાં એવી પડી છે કે ભારત કોઈના ગ્રુપમાં નથી, પણ ભારત કોઈનું દુશ્મન પણ નથી. ભારત સર્વ મિત્ર છે એવી છાપ દુનિયામાં પડી. અને ગમે ત્યાં મુશ્કેલી આવે, દુનિયાના કોઈ પણ ખૂણામાં મુશ્કેલી આવે, કોરોના પછી વિશ્વમાં એક એવી આપણા દેશની છાપ મોદીજીને કારણે પડી કે મુશ્કેલી ક્યારેક પડે ને અવાજ કરીએ તો કોણ સાંભળે દુનિયામાં? એનું નામ નરેન્દ્ર મોદી છે. એવી છાપ વિશ્વમાં પડી. અને એને કારણે કેટલાય રાષ્ટ્રના વડાઓને વિશ્વના મંચ ઉપર મોદી સાહેબની મોજડીને અડતા અમે જોયા છે, પગે લાગતા જોયા છે. એ મોદી સાહેબનો વટ નથી, એ ભારતનો વટ છે. ભારતનો વટ છે. રશિયા અને યુક્રેન બાજુ હજી બાજે છે, મોડા જ નથી પડતા, કોઈનું માનતા જ નથી. અને જે દયાભાવ નથી, દવાખાના ઉપર બોમ્બ ફેંકે છે. અગર યુદ્ધના નિયમો છે, દવાખાનું ખબર પડે તો દુશ્મન દળો એની ઉપર ગોળીબાર ના કરે, એને મારે નહીં. મહિલાઓ છે, બાળકો છે, એમ ખબર પડે તો સેનાઓ એકબીજી લડતી હોય પણ એની ઉપર ફાયરિંગ ન કરે. એવા આંતરરાષ્ટ્રીય યુદ્ધના નિયમો છે, મહાભારત કાળથી હેલ્યું આવે છે. પણ આ નથી મૂકતા, એને કોઈનું નથી માનતા. ત્યાં આપણા 20,000 દીકરા દીકરીઓ હતા, ભણતા હતા યુક્રેનની અંદર. અને ભારત સરકાર, આપણા અહીંથી બધાને અમને ફોન આવતા હતા કે અમારી દીકરીની ઘરેથી નીકળ્યા છે, હવે ક્યાંય રસ્તા જડતા નથી, બેટરી હવે થઈ રહી છે, કાલ સાંજે ફોન આવ્યો, હવે ફોન નથી લાગતો. હવે આવી બધી જે સ્થિતિઓનું નિર્માણ થયું, મિત્રો, નરેન્દ્રભાઈ મોદી સાહેબે બંને રાષ્ટ્રના વડાઓની સાથે વાત કરીને કીધું કે અમારા 20,000 દીકરા દીકરીઓ છે, એને બહાર નીકળવા દો, પછી તમારે જે હિસાબ કિતાબ કરવું હોય તો કરજો. અને બધા દીકરા દીકરીઓ ત્યાંથી નીકળી ગયા. એ જ્યારે અહીંયા દિલ્હી એરપોર્ટ ઉપર ત્યાંથી આપણા વંદે ભારત કેવું એનું કંઈક નામ હતું ઓપરેશનનું, એના અંદરથી એ બાળકો બધા દિલ્હી ઉતરતા હતા. તે એક વિમાનના સ્વાગત માટે હું ગયેલો. એટલે અમે બધા ઉતરતા હતા, એને એક ગુલાબ આપીને વેલકમ હોમ, વેલકમ ઇન્ડિયા એવું અમે કરતા હતા. અને બધા થેન્ક યુ, બધા એટલા બધા ખુશ હતા, મોતના મુખમાંથી બહાર નીકળેલા. કેવી ખુશી હોય. અને વતન ઉપર ઉતર્યા. મેં એક દીકરાને પૂછ્યું, મેં કીધું તમે આ બગડાસટીમાં બારા કેવી રીતે નીકળ્યા? તો મને કે અમને એવી સૂચના મળી હતી કે તમે ઘરેથી બહાર નીકળો, હાથમાં ત્રિરંગો રાખીને હાલ્યા જજો, તમારી ઉપર કોઈ ફાયરિંગ નહીં કરે. એમાં ભારતની વાત નથી, રશિયા અને યુક્રેનના યુદ્ધની અંદર એક બાજુ રશિયન બંદૂકધારીઓ, બીજી બાજુ યુક્રેનના બંદૂકધારીઓ, અને બે બંદૂકોના નાળચા મારા તિરંગાની સામે હેઠા થઈ જતા હોય, એને ભારતનો વટ કહેવાય. અમે ભણતા તે અમારા શિક્ષકોની પાસે ગીત અમે સાંભળતા, વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા. આ વિજય વિશ્વ તિરંગા પ્યારા એ વખતે એના અર્થની સમજણ નહોતી પડતી, પણ આ છોકરાએ જયારે મને એમ કીધું કે અમે તિરંગો હાથમાં લઈને નીકળતા હતા, ત્યારે રશિયા અને યુક્રેનના સૈનિકોના નાળચા હેઠા પડી જતા હતા. અને વટ કહેવાય, આને વટ કહેવાય. જેવી વાત હોય એ પ્રમાણે હોકારો દેવો પડે. આને વટ કહેવાય. વટ વાળાની ભેળું રેવાય અને બીજાને રહેવાની કાહટીમ પડાય. આપ બધાને મારી વિનંતી છે, વિશ્વમાં જે પ્રકારે આજે ભારતનું સ્થાન છે, ત્યાંથી આ તો 10 વર્ષ જે છે એ પહેલો 5 વર્ષ પ્લેટફોર્મ બનાવવામાં ગયા. બીજા 5 વર્ષની અંદર ઘણા બધા કામોનું પરિણામ થઈ ચૂક્યું છે. ત્રીજી ટર્મ નરેન્દ્રભાઈ મોદીની, વિશ્વમાં ભારત 3જા નંબરનો દેશ બનવાની દિશામાં જઈ રહેવાનો છે. એવે સમયે
એક પણ મત આપણો પડ્યો ન રહે. અને અહીંયા તમે જેટલા બધા છો એ બધાને મારી વિનંતી છે કે તમે અહીંયા જ મતદાન કરો એવું મારું નથી કહેવાનું. તમારા સગા સંબંધીઓ રાજ્યમાં જ્યાં હોય ત્યાં બધે કમળના નિશાન ઉપર મત આપે એવો પ્રચાર શરૂ કરો. વાત કરો, ટેલિફોન કરો, પોસ્ટકાર્ડ લખો, 5-5, 10-10 પોસ્ટકાર્ડ લખો ને, એમાં કઈ વાંધો છે. ઘણી વખત અમને બધા પૂછતા હોય છે કે ચૂંટણીમાં અમારે શું કરવાનું, કઈ કામકાજ હોય તો કહેજો. તો આપણે શું કેવું? આપણે કેવું કહેશું તો કે એમ નહીં, અમારે ક્યારે આવવાનું છે ભાઈ, અહીંયા આવીને શું કરશો? કોને ઓળખો છો કોઈને? તો કે અમારે કઈ ઓળખાણ નથી, પણ આપણે આવી ટેમ્પો રહી છે. એવું કાંઈ કરવાને બદલે આડોશ પાડોશમાં કમળમાં મત આપવાનું કયો. આપણે કહેતા નથી. તમે ઇન્ડસ્ટ્રીઝ નાની મોટી ચલાવતા છો, તમારી સાથે કેટલા લોકો કામ કરતા હોય, તમારા ડિપેન્ડન્સ હોય, તમારા આધારે એની રોજીરોટી હાલતી હોય. એ બધાને આપણે બેસાડીને વાત કરવી જોઈએ કે આપણે આ 7મી તારીખે સવારમાં કમળના નિશાન ઉપર મત દેવાના છે, એવી વાત આપણે કરવી જોઈએ. આપણે એને વાત ન કરી હતી, એને કોક આવીને બીજું અહીંયા મેલું મૂકી ગયા હોય તો એ કરવી જાય. એ આપણા ગામડામાં રિવાજ જ છે ને, એટલે જ આપણે 17 દશીનથી ઓલું બધું કાઢીએ છીએ. એટલે બધા કહેજો. એ હું ખાસ એટલા માટે તમને ભલામણ કરું છું કે મારો ખુદનો અનુભવ છે એવો. અમે આ પ્રચાર કરતા હોય તો એક વખત હું રસ્તામાં અમારા આગેવાનનું ઘર હતું, ત્યાં ઉભો રહ્યો. મેં કીધું આગેવાન રામ રામ થઈ જાય, શું કામકાજ કરે છે, કેમ નહીં, કેમ ખમજ પૂછાઈ જાય. ચા પાણી પીવાનો ટાઈમ હતો. તમે ખડકી ખખડાવી, ભાઈ નહોતા ઘેરે, ભાભી સાહેબે ઉગાડ્યું. મને કે બહુ ઘણા દિવસ પછી આવ્યા, આવો. અમે અંદર ગયા. મેં કીધું મારા ભાઈ ક્યાં ગયા? તો કે ભાજપ વાળાની ગાડી આવી, એમાં ગયા. મેં કીધું કામે સડી ગયા, એટલે મારો પ્રશ્ન પતી ગયો. પછી ચા પાણી પીધા. પણ ચા પીતા પીતા મારાથી પૂછાઈ ગયું. મેં કીધું ભાભી આ વખતે કોને મત દેવાનું નક્કી કર્યું? તો મને કઈ ચૂંટણીનું તું તારો ભાઈ જાણો, અમારા ઘરમાં રાજકારણ નહીં. ઠાયર્યા મારે ઓલો ગાડીઓ લઈને ગામડા ખૂંદે, આ ઘેરે પરિયાણ જ નથી થયા. એટલે ઘેરે જઈને કેજો મોડા કેમ આવ્યા એવું તો પૂછશે જ. એ તો ઘણા ને SMS ચાલુ થઈ જ ગયા છે. શું છે ને કેટલા વાગ્યા ની બધું હાલતું હોય છે, એમાં હું પડતો નથી. એ હવનું હોય એમાં આપણને શું વાંધો છે? જે પાણીએ સડતું હોય એ પાણીએ સોડવવું. પણ આજનો દી હું કહું એમ કરશો, રોજનું નથી. આ ડેઈલી આપણું જે રીતનું રૂટીન હોય એ પ્રમાણે જ રહેજો. પણ આજનો દી મારા વતી ઘેરે વિનંતી કરજો કે ભાઈ આજે તો અમારી આ એસોસિએશનની આમ તો મિટિંગ હતી, પણ એમાં ક્યાંકથી રૂપાલા આવી સીડ્યો હતો, રૂબરૂ આવ્યો હતો, અને એણે 7મી તારીખે કમળના નિશાન ઉપર મતદાન કરવાની ભલામણ કરી છે. એટલે તમે તમારી બેનપણીઓમાં કહેજો. આટલી વાત કરશો. અરે જેને સગવડતા હોય એને ભલામણ જો, આ પાડી ઘણા જોરથી. એટલે જે ન હોય એના અમને નામ લખાવી દેજો, હું રામભાઈ ને કહીશ, એ બધું ગોઠવશે. પછી જુવાન માટીમાં એ સમસ્યા છે. અને જો તમે કહેશો તો સાહેબ મારી આ સભા છે ને 3 ગણી થઈ જાય, ઓટોમેટિક 3 ગણી થઈ જશે. અને મોટામાં મોટો ફાયદો, તમારે ઘરમાં વાતાવરણ સુધરી જાય. નાના મોટા ટેન્શન હોય ને, આપણે વિનંતી કરીએ એટલે હળવું પડી જાય. આપ સૌ જે ઉત્સાહપૂર્વક અહીંયા માહોલ બની રહ્યું છે દેશના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં, એને ક્યાંય પણ લૂણો ન લાગે. આ ઉમેદવાર માટેની વાત નથી, આ રાષ્ટ્ર માટેની વાત છે. એટલા માટે આપ સૌને વિનંતી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
રૂપાલા સાહેબ આપનો આવી આપની આજ્ઞા